બાસમતી ચોખાનું પાણી માથા ઉપર લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે। દરરોજ નહાવાથી શરીર સ્વસ્થ રહે છે। પથરીની સમસ્યા હોય તો ટમેટા પાલકનું સેવન ન કરવું જોઈએ। દેશી ઘીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીર તાકાતવર બને છે। ટમેટાનો રસ ચહેરા ઉપર લગાવવાથી ચહેરો ઉપર નિખાર આવે છે મિત્રો। સાયકલ ચલાવવાથી હાડકાના દુખાવાની સમસ્યા થતી નથી। નાકમાં ગાયનું દેશી ઘી નાખવાથી મગજ તેજ થાય છે અને ડિપ્રેશન પણ ઓછું થાય છે। વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડી ગરમી લાગવાની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત બને છે। મખાનાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે। દરરોજ થોડાક મખાના જરૂર ખાઓ। રોટલી દૂધ સાથે ખાવાથી શરીરનું દુબળાપણું દૂર થાય છે। હિંગ ખાવાથી પેટની સમસ્યા થતી નથી। ભોજન કર્યા પછી તરત જ નહાવું શરીર માટે નુકસાનકારક હોય છે। જો તમારું પેટ ખૂબ જ વધી રહ્યું હોય તો લસણના રસથી પેટ ઉપર માલિશ કરો। આનાથી વધતું પેટ ઓછું થવા લાગે છે। જાંબુન ઉધરસને પણ ઠીક કરી શકે છે। સારા અને પાકેલા જામુન ઉપર કાળું મીઠું ભેળવીને ખાવાથી ઉધરસમાં જલ્દી આરામ મળે છે। જે લોકોના માથા પર વાળ ઓછા હોય તેમને રાત્રે સૂતા પહેલા ચણાની દાળનું પાણી માથા ઉપર લગાવવું જોઈએ। તેનાથી ધીમે ધીમે વાળ ઉગવાના શરૂ થઈ જશે। દૂધ અને કેળાનું એકસાથે સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે। ચા પીધા પછી પાણી ના પીવું જોઈએ। તેનાથી શરીરને નુકસાન થાય છે। જ્યારે ઉધરસ વધી જાય ત્યારે મીઠી વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ, નહીંતર ગળું બેસી જાય છે અને બોલવામાં મુશ્કેલી પડે છે। બકરીનું દૂધ પીવાથી વાળ લાંબા થાય છે। સવારના સમયે બ્રશ કર્યા વગર સૌથી પહેલા 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી જરૂર પીવું। તમારે તમારું ભોજન ખાધા પહેલા ઓછામાં ઓછી 40 મિનિટ પહેલા 1 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ। તે પછી પાણી ના પીવું જોઈએ। પછી ભોજન કર્યાના 1 કલાક પછી નવશેકું પાણી પીવું જોઈએ। જ્યારે તમે દિવસમાં ભોજન કરો છો, જેમ કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, તો ભોજન કરતી વખતે સાથે પાણી ન પીવું જોઈએ અને ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ। દરરોજ દિવસમાં ઓછામાં ઓછું 8 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ। ફ્રીજમાં રાખેલું ઠંડુ પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી દાંત નબળા પડે છે। જ્યારે પણ તમે પાણી પીવો ત્યારે હંમેશા બેસીને જ પીવું જોઈએ। ગરમીમાં તડકામાંથી આવીને તરત જ હાથ પગ, મોઢું કે નાક ન ધોવું જોઈએ। પાકેલા દાડમનો રસ ગરમ કરીને બાળકોને પીવડાવવાથી બાળકોને આવતી ઉલટી બંધ થઈ જાય છે। ચહેરા ઉપર નિખાર લાવવા માટે તુલસીના પાનને ગુલાબજળમાં 10 થી 15 મિનિટ સુધી પલાળીને રાખવું। તેમાં 1 ચપટી હળદર ભેળવીને મિક્સ કરો અને ચહેરા ઉપર લગાવો। તેનાથી ચહેરા ઉપર નિખાર આવશે। કેળાને ક્યારેય પણ ખાલી પેટે ન ખાવું જોઈએ। ખાલી પેટે કેળું ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે, જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રા અસંતુલિત બને છે। સ્વસ્થ રહેવા માટે પર્યાપ્ત ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે। ઊંઘ એટલી બધી વધારે પણ ના લેવી જોઈએ કે આળસ આવવા લાગે અને મોટાપાનું કારણ બને। તમારે 6 થી 8 કલાકની ઊંઘ રોજ લેવી જોઈએ મિત્રો, જરૂરી છે। જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમને
પાકી ગયેલા પપૈયાનું સેવન જરૂર કરવું જોઈએ. દરરોજ રાત્રે સૂતા પહેલા પેશાબ કરવાથી કિડનીને ક્યારેય નુકસાન થતું નથી. દૂધમાં વરિયાળી નાખીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. રાત્રે નાભીમાં તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરે છે. જે રોજ દહીંનું સેવન કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન થતું નથી. કાપેલી ડુંગળી બીજા દિવસે ના ખાવી જોઈએ, તેનાથી પેટના રોગ થઈ શકે છે. મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી. જો તમને માથાનો દુખાવો હોય તો તમારે ભાત ખાવાનું ટાળવું જોઈએ. દરરોજ સવારે ખાલી પેટે ઊંધું લટકવાથી ઊંચાઈ વધવા લાગે છે. ગોળનું સેવન કરવાથી શુગરની સમસ્યા થતી નથી. દરરોજ આદુનો એક નાનો ટુકડો ચાવવાથી જલ્દી બીમારી થતી નથી. રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે. જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો રાત્રે સૂતા પહેલા હોઠ પર મલાઈ લગાવો. તેનાથી તમારા હોઠ લાલ અને મુલાયમ બનશે. રોજ બોરનું સેવન કરવાથી પેટને અનેક રોગો દૂર થાય છે. નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ મટે છે. કાનમાં મેલ જમા થવાથી ખંજવાળ આવે છે. તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા સરસોના તેલના 2 થી 3 ટીપા નાખો. આમ કરવાથી કાનમાં જમા થયેલો મેલ સવાર સુધીમાં બહાર આવી જશે. જામફળના સેવનથી સુસ્તી અને આળસમાં ઘટાડો થાય છે. સૂતા પહેલા નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે. ગરમ રોટલી સાથે દહીંનું સેવન બિલકુલ ના કરો. ધાણાનો રસ માથાની ટાલ ઉપર લગાવવાથી માથાના વાળ ઉગવા લાગે છે. કબજિયાતથી બચવા માટે ખાલી પેટ કેળા, કેરી અને તરબૂચ ના ખાવા જોઈએ અને ફૂલ પેટ ભરીને પણ ના ખાવું જોઈએ. જો ચહેરા પર ઝડપથી વૃદ્ધત્વ દેખાવા લાગે તો ખજૂરને દૂધમાં ઉકાળીને પીવું. કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી મગજ નબળું પડે છે. વધારે ચા પીવાથી આંખોની રોશની નબળી પડે છે. રાત્રે દૂધમાં થોડુંક હળદર ભેળવીને પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે અને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. જો તમને પીળા રંગનો પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી. તેનો અર્થ એ છે કે તમે ઓછું પાણી પીવો છો. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ગ્રીન ટી પીવો. ટેન્શન લેવાથી તમારું મન ભારે થઈ જાય છે તો તમારે ચોકલેટ કે ગોળ ખાવો જોઈએ. તેનાથી મૂડ સારો થઈ જાય છે. વધુ પડતું ટેન્શન લેવાથી પણ વૃદ્ધત્વ જલ્દી આવે છે અને ઘણી બીમારીઓ પણ થાય છે. તકિયાના કવરને અઠવાડિયામાં 2 વાર અવશ્ય ધોવા જોઈએ, નહીં તો માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે અને ચહેરા પર કરચલીઓ પણ આવી શકે છે. કેળાની છાલને ક્યારેય ફેંકવી જોઈએ નહીં. તેને તમારા ચહેરા ઉપર લગાવો. તેનાથી તમારા ચહેરા ઉપર નિખાર આવશે. કોઈ પણ પ્રકારના જ્યુસને લાંબા સમય સુધી રાખવું જોઈએ નહીં, કારણ કે તે કડવું થઈ જાય છે અને આપણા શરીર માટે તે નુકસાનદાયક હોય છે. ઘૂંટણ ઉપર લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી ઘૂંટણને નુકસાન થાય છે. જો બૂટ પહેરવાના લીધેથી પગમાં ધબ્બા પડી ગયા હોય તો તેના માટે 3 થી 4 ચમચી ગ્લોરીંગ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક શીશીમાં ભરી લ્યો અને દરરોજ પગના ધાબા ઉપર માલિશ કરો અને 10 મિનિટ પછી ધોઈ લ્યો. થોડાક દિવસમાં ધબ્બા સાફ થઈ જશે. ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે તેને જ્યુસ બનાવીને કે મુરબ્બો
કરીને કે પછી કાચા ગાજર કોઈ પણ રીતે તે ખાઈ શકો છો। રાત્રે સૂતા પહેલા બદામના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરસલીઓ પણ નથી પડતી। પગના તળિયા ઉપર વૃક્ષ લગાવીને સૂવાથી છાતીનો કફ દૂર થાય છે અને શરદી ઉધરસમાં પણ રાહત મળે છે। રાત્રે મેથીને પલાળી દો અને સવારે તેમાં દૂધ નાખીને તેનું પેસ્ટ બનાવી લો અને તમારા ચહેરા ઉપર લગાવો। તેનાથી તમારી સ્કિન ટાઈટ થઈ જશે અને ચહેરો ચમકદાર થઈ જશે। જો હાડકાં નબળા પડી ગયા હોય તો તમારા આહારમાં કરમદુનું સેવન કરો। કરમદુમાં કેલ્શિયમની માત્રા બહુ જ વધારે હોય છે, તેથી તે હાડકાને મજબૂત બનાવે છે। ફુદીના સાથે મિશ્રીનું સેવન કરવાથી મહિલાઓને પીરિયડ સંબંધિત સમસ્યાઓ થતી નથી। રોટલી અને પરોઠા ઉપર ઘી ચોપડીને ખાવાથી વજન વધે છે અને શરીરમાં તાકાત પણ આવે છે। પલાળેલી બદામનું સેવન કરતા પહેલા બદામની છાલ કાઢી લેવી જોઈએ। શેકેલા ચણા ખાવાથી મગજ ઝડપથી કામ કરે છે। વધારે પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે, તેથી ધ્યાન રાખો કે ક્યારેય પણ બનાવેલા શાકમાં ઉપરથી મીઠું ન નાખવું જોઈએ। દ્રાક્ષ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે। સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે। જે લોકો માટીના વાસણોનો ઉપયોગ કરે છે તે લોકો બહુ ઓછા બીમાર પડે છે, કારણ કે માટીના વાસણમાં જરૂરી મિનરલ્સ મળી રહે છે। જો અપચાથી બચવું હોય તો ખાવાનું ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઈએ। આમળાનો મુરબ્બો ખાવાથી ક્યારેય પણ શરીરમાં વિટામિન સીની ઉણપ થતી નથી। રોજ સવારે લીલી વસ્તુઓ જોવાથી આંખોની નજર તેજ થાય છે। આલુ બુખારાનું શરબત પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે। ખાટી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે। આડા પડીને વાંચવાથી મગજ નબળું પડે છે। દરરોજ દિવસમાં 2 થી 3 વાર હૂંફાળું પાણી પીવું, તેનાથી તમારા ફેફસાં હંમેશા સારા રહેશે। વધારે ક્રોધ કરવો હૃદયને નબળું પાડે છે। ફાટેલા હોઠ ઉપર કારેલાનો રસ લગાવવાથી હોઠ મુલાયમ થાય છે। પાનના પાંદડાને સોજો ઉપર લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે। કોઈ પણ વજનવાળી વસ્તુ ઉપાડતા પહેલા લીંબુ પાણી પીવું જોઈએ। ડુંગળીનો રસ પીવાથી પેટ સાફ થાય છે। વધારે પડતું થૂકવાથી શરીરમાં ડિહાઇડ્રેટ થઈ જાય છે। દરરોજ તમારા ચહેરા ઉપર દહીં લગાવો, તેનાથી તમારા ચહેરા ઉપર કરસલીઓ નહીં પડે અને ચહેરો પણ ચમકદાર બનશે। ગેસની સમસ્યા દૂર કરવા માટે પુદીનાનું સેવન કરો। સૂતા પહેલા વાળમાં કાંસકો ફેરવવાથી વાળ ખરવા અટકે છે। સ્નાન કર્યા પછી કાન પાછળ તેલ લગાવવું, તેનાથી યાદશક્તિ તેજ થાય છે। જે બાળકો જલ્દી બોલવાનું શરૂ કરે છે તેમની યાદશક્તિ તેજ હોય છે। લીલા મરચાં ખાવાથી નજર તેજ થાય છે। હૃદયના દર્દીઓને લીલી ઇલાયચી સેવન કરવું જોઈએ। સાવલા રંગના લોકોએ દરરોજ રાત્રે સૂતા પહેલા દૂધ લગાવવું જોઈએ, તેનાથી ત્વચામાં નિખાર આવે છે। ઊંધું સૂવાથી ગઠપણ જલ્દી આવે છે। ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ, તેનાથી શુગરની સમસ્યા કદી પણ થતી નથી। મિત્રો, વિડિયો
ને વધુ લોકો સુધી શેર કરો. ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો. મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા તરફથી રાધે રાધે.